હેલો બોય, હેલો. જય સ્વામિનારાયણ. આજે ટીવીનું રિચાર્જ કરાવ્યું છે ઘણા બધા સમય પછી, તો રાહ જોઈને બેઠો છે ક્યારે રિચાર્જ આવે હું ટીવી જોઉં એમ. હા, કેમ છો બધા? મજામાં? તો બધા આપણા યુટ્યુબ ફેમિલીને કે બધા કેમ છો? કેમ છો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ એન્ડ ન્યૂ વિડીયો. બરાબર? યસ. યસ. તો આજે કંઈક સ્પેશિયલ રેસીપી બનાવવાની છે. શું બનાવવાનું છે? મંચુરિયન. મંચુરિયન. આજે બને છે મંચુરિયન. પંથુનું ફેવરેટ મંચુરિયન. તો આજે બનાવવાનું છે મંચુરિયન. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે અમારા ઘરે બનવા જઈ રહ્યું છે મંચુરિયન. તો મંચુરિયનની રેસીપી તમારી સાથે શેર કરીશ. થોડી થોડી વસ્તુ મેં બનાવી રાખી છે, જેમ કે કોબી અને ગાજરને બધું ક્રશ કરવાનું, છીણવાનું, એ બધું તો મેં કરીને રેડી કરી દીધું છે. તો હવે આગળની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. ચાલો બધા. આને કડીક રહેવા દીધું ને, આમાંથી પાણી છૂટું પડી જશે એમ નીચવી લેવાનું. ખાલી કોબી ને કે શું છે ગાજર બે જ તે વધારે પડતું બીજું નહીં. મરચાંને એવું નાખી દો પછી એનો ફ્લેવર નીકળી જાય. એટલે આ બે વસ્તુમાં પાણી કાઢી લેવાનું. આટલું પાણી નીકળે. આ પાણી રાખવાનું, પછી છેલ્લે મંચુરિયનના ઓલામાં નાખી દેવાનું. જો આમાં કોબી અને ગાજર, પછી નાખશો કેપ્સિકમ, તીખા મરચાં તીખાશ માટે, અને આદુ મરચીની પેસ્ટ. તો જો આદુ મરચીની પેસ્ટ કરીને રાખી છે. થોડીક નાખશું, થોડીક નાખશું, પછી લાગે નાખશું, થોડીક તીખું થઈ જાય. તો જો આપણે જગ્યા ચેન્જ કરી નાખી છે. તો આ બધું વસ્તુ નાખી દીધું. હવે આમાં નાખશું સ્વાદ પ્રમાણે મીઠું. બહુ વધારે પડતું નહીં, કારણ કે આગળ આપણે ચમચી ભરીને નાખ્યું હતું. જોકે પાણી નીકળી ગયું પણ તોય. પછી મરી પાવડર. મરી પાવડર થોડોક વધારે મજા આવે. પછી છે ને થોડું સોફ્ટ કરવા માટે આમાં આપણે નાખશું બેકિંગ પાવડર અને બેકિંગ સોડા. બેકિંગ સોડા છે? ના, આ છે બેકિંગ પાવડર. 1 ચમચી જેટલો બેકિંગ પાવડર નાખશું. તો એને સામે છે ને સોડા એના અડધા જ નાખવાના, અડધાથી પણ ઓછા, 1/4 જેટલો બેકિંગ પાવડર અને બેકિંગ સોડા, જેથી કરીને છે ને સોફ્ટ બને આ જે ગોળીઓ. આ બધું થઈ ગયું. એકવાર મિક્સ કરી લઈએ. તો જો ધાણા નાખી દીધા છે. હવે આપણે નાખશું કોર્નફ્લોર અને મેંદો. કોર્નફ્લોર અને મેંદાનું માપ છે ને, કોર્નફ્લોર અને મેંદાનું માપ છે ને કે 3 ભાગનું કોર્નફ્લોર હોય ને તો 1 ભાગનો મેંદો. મેંદો આમાં બહુ ઓછો વપરાય. તો જો જેમ કે આ 1, 2 અને 3 ચમચા જેટલો મેં કોર્નફ્લોર લીધો. એની સામે 1 ભાગનો મેંદો. બધું મિક્સ કરી લેશું. ચમચી જેટલો, થોડોક વધારે
સોયા સોસ. મિક્સ કરી આની બનશે ગોળીઓ. મિક્સ કરી લો પેલા હાથથી જ. મંચુરિયન की गोली. તો ભાઈ મિક્સ થઈ ગયું છે. આમાં થોડાક લોટની જરૂર હતી મેં ઉપરથી થોડોક લોટ નાખ્યો હતો. હવે આની સરસ મજાના બોલ્સ બનાવશું નાના નાના, બહુ મોટા નહીં, માપે. કારણ કે હજી તળાશે એટલે પાછા ફૂલાશે, અંદર સોડા છે એટલે. એકવાર મેં મંચુરિયન બનાવી મોટા મોટા બોલ બનાવી દીધા, આવડા નાવડા છે. ફૂલાઈને પછી થયા તો દડા ગયા. આ વખતે કેવું બનશે? આ થોડું શાકભાજી બનાવવાનું આ વખતે. ટેસ્ટમાં સારું જ બન્યું હતું, બોલ મોટા મોટા છે. ટેસ્ટમાં સારું જ બન્યું પણ ઓલું કંટાળો આવે ને તો મોટા મોટા બોલ બની નીકળે. તો બોલ બનવાનું ચાલુ થઈ ગયું છે. તો આ રીતે જો આપણે બોલ બધા મંચુરિયનની ગોળી બનાવી લેશું, બરાબર. ગોળીઓ ઓલમોસ્ટ બની ગઈ છે ને. હવે આપણે આટલી છે બાકી. તેલ ગરમ કરવા મૂકી દઈએ. જે કટિંગ વધારેલું છે ને શેના માટે? એ ઓલો ગ્રેવી નહીં બનાવી પડે? ગ્રેવીમાં નાખશો? ગ્રેવી બનાવી જ પડે ને, એમના મંચુરિયન ખાવાના ગોળા. તો જો હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તળવાની શરૂઆત થઈ ગઈ. યસ. બહુ ગરમ નહીં, મીડિયમ ફ્લેમ ઉપર તળશું, નકર પાછું અંદરથી કાચી રહે. શું કરશું? ઓકે, મજા આવે. તળવાનું ચાલુ થઈ ગયું છે. તળાઈ જવા આવી જાય. આપણો એક ઘાણ તળાઈ ગયો છે. તો આ રીતે આપણે બધી ગોળીઓ તળી લઈશું. વારા ફરતી આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર બધી ગોળીઓ તળી લેવાની. ઓલમોસ્ટ ગોળીઓ તળાઈ ગઈ છે. હવે એક ઘાણ વાળો બાકી છે, આ તળાઈ ગઈ છે. તો આ થાય ને ત્યાં સુધીમાં આપણે એક સોયા સોસનું મિક્સર બનાવી લઈએ. ચાલો, જો આ છે ને સ્ટોક બનાવ્યો કહેવાય. અમથું બધું નાખી દઉં છું ઓલામાં, પણ આ વખતે આ સ્ટોક ટ્રાય કરું છું કે આવી રીતે બધું શાકભાજીને ઓલા વગરનું નાખ, કોર્નફ્લોર વગરનું આ પાણી તૈયાર કરવું ને પતલું એમ સ્ટોક બનાવ્યો કહેવાય. કોર્નફ્લોર નાખો, આમાં થોડી ખાંડ અને મીઠું. મેં આગળ બોલવા મિસ્ટેક કરી, સોયા સોસ નાખો ચમચો ભરીને. એમાં મીઠું થોડુંક જ નાખવું, બહુ વધારે નહીં. થોડી ખાંડ નાખવાની. મિક્સ કરી દેવાનું. આની આગળની પ્રોસેસ તમને બતાવીશ. એમાં છે ને 1 ચમચી જેટલું વિનેગર નાખવાનું છે. અત્યારે આટલું નાખું, પછી સ્વાદ પ્રમાણે બીજું લઈશ. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ પહેલા જો તમને બતાવી દઉં, આમાં આપણે જેટલા વેજીટેબલ્સ નાખ્યા હતા ને, કોબી, કેપ્સિકમ, ગાજરને આવું આવી રીતે ચોપ કર્યું છે ઝીણું.
નાના છે ને થોડોક ક્રન્ચી કે બહુ ચડવી નહીં નાખવાના, કાચા જેવા રાખવાના, આપણે બહાર ખાઈએ તેવા જોઈએ છે ને, એટલે થોડોક ક્રન્ચી રાખવાના. તો તેલ ગરમ થઈ ગયું છે, આપણું ગરમ જ હતું. તો પહેલાં છે ને 1 ચમચી આદુ મરચીની પેસ્ટ, શાકભાજી તરત કાજુ આવડે છે, કેપ્સિકમ, કોબી, ગાજર અને મરચું થોડુંક, આમ તો વધારે નથી. અને ફાસ્ટ ગેસ ઉપર જ સાતળવાનું. આ રીતે મિક્સ કરતા જવાનું. મસ્ત ગંધ આવે છે. આમાં શાકભાજી તમારે જેટલી ગ્રેવી રાખવી હોય ને એના પ્રમાણે. જો આ ગેસ આપણે ફાસ્ટ જ રાખ્યો છે. હવે આમાં મીઠું નાખી દે આના પ્રમાણે. આ બધામાં મીઠું છે, પણ આ શાક પ્રમાણે થોડુંક મીઠું, સોસ, કેચઅપ 2-3 ચમચી જેટલો, અને રેડ ચીલી, આમાં ગ્રીન ચીલી સોસ નાખવો હોય તો નખાય, અને આમાં રેડ ચીલી સોસ 2 ચમચી જેટલો. ગેસ ફાસ્ટ જ છે. મિક્સ કરી દેવાનું. આ મિક્સ થઈ જાય એટલે આપણે આ પાણી તૈયાર કર્યું છે ને સોયા સોસનું, એ નાખી દેવાનું. આ પાણીને એકવાર ઉકાળો શું કહેવાય, ઉભરો આવી જાય ત્યાં સુધી ગરમ કરવાનું. આમાં થોડી ખાંડ નીચે પડી, પાણી ઉકાળવાનું. પછી ડૂબકા મારવાનો ગોળીઓના અંદર. ત્યારે આટલી ગ્રેવી કરો હજી વધારે, આટલી બધી ગોળી છે જોશે ને. આ જો અમારું ગોળીનું ટેક્સચર જોઈ લો, હસબેન્ડ છે. તો જો અહીંયા આપણું પાણી ઉકળવા માંડ્યું છે. હવે છે ને આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે ને નાખી દઈએ. જો પેલા છે ને ગ્રેવી થીક નથી કરવાની, પેલા બોલ્સ ની ગ્રેવી પીવા દેવાના છે, એટલે હું પેલા નાખું છું. ગ્રેવી બોલ્સ છે એ ગ્રેવી પી જાય ત્યાં સુધી થોડીક વાર આમ રહેવા દેવાનું. તમે જોઈ શકો છો ગોળીઓ ધીમે ધીમે ગ્રેવી ઓછી કરી નાખી છે. અંદરથી ગોળી ગ્રેવી પીવા માંડી છે, એટલે આવી રીતે પેલા કરવાનું. અહીંયા મેં જો કોર્નફ્લોરની સ્લરી બનાવીને રાખી છે. હવે છે ને આપણે આમાં કોર્નફ્લોર નાખશું. તો જો હવે આટલી ગ્રેવી વધી છે. વધારે ગ્રેવી રાખી છે, ઘાટી દીધી, વધારે ઘાટી થશે, થોડી વધારે રાખવાની ગ્રેવી. તો જો આટલી ગ્રેવી છે ને, હવે આપણે કોર્નફ્લોર નાખશું, જેથી કરીને ગ્રેવી ઘાટી થાય. કોર્નફ્લોર થોડો સોરી, પેલા 1 ચમચી જેટલું નાખશું. મિક્સ કરશું. આ રીતે ધીમે ધીમે નાખતા મિક્સ કરશું, નહીતર પાછું ઘાટું થઈ જશે. ઘાટી કરું ને જે ઘાટી, જો આટલી થીક થઈ છે. કરું નાખો 2 ચમચી. જો આ રીતે કોર્નફ્લોર થી ગ્રેવી તરત ઘાટી થઈ જાય. તમે જોઈ શકો છો એકદમ બાર જેવું રેડી મંચુરિયન હોય એવું થઈ ગયું. એકદમ ટેસ્ટી, સુપર સુગંધ આવે, પંથુર સુગંધ આવે છે. શું થાય છે? સુગંધ આવે કે સુગંધ આવે એમ કરે. મેં બધું ગંદુ બહુ કર્યું છે.
ચાલો બંધ કરી દઈએ. આટલી ગ્રેવી બરાબર છે ને જાડી? હવે થીક નથી કરવી ને? આજે ઓરમમાં ગયો ને ઉપર નાખી દેવી થોડાક ધાણા. 50 મંચુરિયનની ગોળી ખાવી પડશે. ઓલમોસ્ટ રેડી છે ખાવા માટે. તૈયાર. ડન. તો જો આપણે ભગવાનનો થાળ રેડી કરી દીધો છે. આ ભગવાનને આપણે બધું ઘરનું કમ્પ્લીટ બનાવ્યું છે. તો સાથે કોબી ને છાશ. ચાલો ભગવાનની મંચુરિયન આજે જમીએ. બસ જમાડતા રહે. કા કેવું લાગ્યું? આજે વધારે કરતી હા, ચાલો થઈ ગયું આપણે. કેવું લાગ્યું? મસ્ત હોય. મસ્ત છે ને? તો જો મસ્ત બન્યું છે, એકદમ મસ્ત. કલર મસ્ત બન્યો છે, ઘરનો છે તોય કોઈ પ્રકારના કલર બલર નાખ્યા વગર. જો આણે ચાખ્યું મસ્ત લાગ્યું ને? હા, ઘર જ બનાવવાનું કર. ચાલો આજનો આપણો વિડીયો આપણે એન્ડ કરી લઈએ. પંતુભાઈ, બધાને આપણો મંચુરિયનનો વિડીયો સારો લાગ્યો હોય તો શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરો. બધા કેવું કેવું મંચુરિયન ખાય છે એમ કે. આપણે પ્યોર વેજ, પ્યોર જૈન મંચુરિયન. આવજો. જય સ્વામિનારાયણ. બાય.